सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ દેત્રોજ સહિત ચુવાડ પંથકમાં દશામાના વ્રતની ઉલ્લાસભેર ઉજવણી, ધાર્મિક વાતાવરણ ઊભું થયું। શહેરના પરાવાસ મધ્યે આવેલા દશામા મંદિરે બહેનો ઉમટી સાંજે આરતી, ગરબા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। હાલ રાજ્યભરમાં પવિત્ર અને પરમ કલ્યાણકારી શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જ્યારે બીજી બાજુ રવિવારને અમાસના દિનથી દશામાના વ્રતનો પણ પ્રારંભ થયો છે। અમદાવાદના ગ્રામ્યના માંડલ, દેત્રોજ અને ચુવાડ પંથકમાં શ્રાવણ જેવો ભક્તિનો માસ અને વ્રત, ઉત્સવો અને તહેવારોનો ખાસ કરીને વિશેષ મહિમા રહેલો છે। વિસ્તારની મહિલાઓ શ્રદ્ધાપૂર્વક દશામા વ્રતની ઉજવણી કરી રહી છે। માંડલ, દેત્રોજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મહિલાઓ ઘેર ઘેર દશામા વ્રતની સ્થાપના કરી છે। દરરોજ સવાર સાંજ દશામાની આરતી, પૂજા અને કથા વાર્તા સાંભળે છે। દરેક શેરી મહોલ્લામાં સાંજે દશામાના વ્રતને લઈ વાતાવરણ પવિત્ર અને ભક્તિસભર બન્યું છે। માંડલ શહેરના પરાવાસ વિસ્તારમાં આવેલ દશામાના મંદિરે દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં બહેનો ઉમટે છે। સાંજે મંદિરમાં બહેનો ભજન કીર્તન કરે છે। સાંજે મંદિર કેમ્પસમાં ગરબા, આરતી સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાઈ રહ્યા છે। મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ।